નમસ્કાર મિત્રો, બુદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પત્રકાર રાણાભાઈ તારકી, બાપ બનાસકાંઠા। આइए જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, આજે હું હમીરસર બેઠો હતો, હમીરસરની બાજુમાં ખેંગારબાગમાં। આ ભાઈ મને આયા, મને કે તું ગુટકા ના ખા। તો મેં કીધું રીઝન શું ગુટકા ના ખાય એનું? મને એને એક વાત કરી કે હું પણ ગુટકા ખાતો, મેચું રમતો, મારા સારા સારા શોખ હતા। ગુટકા ખાઈ ખાઈને કે મારી જે હાલત થઈ છે ને, કેન્સરની બીમારી થઈ। મને પહેલાંના ફોટા બતાવ્યા એમના ભાઈએ, અને અત્યારે એ ભાઈનો મોઢો જો તમે જરાક, તમને પછી આગળ બીજી વાત કરું, તમે પહેલાં જરાક મોઢો જોઈ લો, તમને સમજાવું। આ જોઈ લો, આ ભાઈની ગુટકા ખાઈ ખાઈને હાલત થઈ છે। એ કે મારો ઘર પતી ગયો, મારી ઘરની કન્ડિશન અત્યારે કાંઈ નથી। આ ભાઈ કે ગુટકા ખાઈ ગઈને, તો હું તો એટલો કહેવા માંગુ છું કે આપણે, હું પોતે એક દિવસની 10 વાળી વિમલ 30 ખાઉં છું। એક દિવસની 30 વિમલ, એક દિવસ વિમલ વગર નથી રહી શકતો હું। એક દિવસ વિમલ વગર નથી રહી શકતો। આ લગાડી લો તમે, એક દિવસ નથી રહી શકતો વિમલ વગર। પણ આપણે જરાક વિચારીએ એક ટકો એમ કે કદાચ આ વસ્તુ આપણાથી બને તો આપણી ઘરની હાલત શું હોય, આપણી હાલત શું હોય। 100% એવું નથી કહેતો કે ગુટકા મૂકી દઈશું તો આપણું મરશું નહીં ને ઘણું ટાઈમ જીવશું, કે એવું નથી કહેતો હું। મોત તો આવતું હશે ત્યારે આવશે, નસીબમાં હશે તો જવાનું હશે તો ફાઇનલ જ છે। પણ ન ખાઈએ યાર ગુટકા। પાછળવાળાના બારામાં વિચારીએ, જે આપણી ફેમિલી છે ને, કોઈની પણ ફેમિલી હોય, કોઈની ફેમિલીમાં કોઈ એક વ્યક્તિને કાંઈ પણ થાય છે તો આખી ફેમિલી તૂટી જાય છે। ઘણું બધું કહેતા તો મને કાંઈ નથી આવડતો, પણ આ વિડીયો જોઈને ઘણા બધા સમજી જાઓ તો ઘણું સારું છે। હું તો એટલો કહું છું કે આ વિડીયો 100 જણા કારણે પહોંચાડશો ને તોય પણ ઘણું છે। 100 માંથી 5 જણાને તો લાઈટ થશે, 5 ની 1 જણો તો સમજશે કે હું ગુટકા મૂકી દઉં, દારૂ સિગરેટ એ મારા લાયક નથી વસ્તુ। શું કામ કે ભગવાને આપણને આવો શરીર આપે છે। બાકી લેણા દેણા નહીં તો મળદ માથે હોય, આખી દુનિયા ઉપર લેણા હોય, ટેન્શન હોય, ઘરનું કાંઈ હોવું તે એ તો રહેવાનું છે કોઈ પણ ઉપર। પણ બનતી કોશિશ આપણે આ ગુટકા મૂકીએ। ગુટકા એક સારી વસ્તુ નથી। ઘણાના જણાના ઘરે દારૂ પીતા હોય છે, દારૂ પીને ગાડીઓ આકલતા હોય છે, જેને કોઈ વસ્તુની કલ્પના નથી। પણ પાછળવાળાનું તો બારામાં વિચારો કે તમારી ફેમિલી તમારી વાટ જોઈ બેઠી હોતી છે, આપણે શું કરતા હશું, શું નહીં કરતા હોય। હું ઘણું બધું નથી કરતો, નથી કહેતો તમને, જેટલી બને એટલો આ વિડીયો જરાક આગળ પહોંચાડજો કે 2-5 જણાને ખબર પડે કે આ વસ્તુ સારી નથી એમ।